મમ્મી આ જમવામાં શું બનાવ્યું? બટેટાનું શાક ને રોટલી છે, સાનો મુનો ખાઈ લેજે. તરસ હું બટાકાનું શાક ને રોટલી જ બનાવતા હોય. માર નથી ખાવું બટેટાનું શાક. હું ને પપ્પા બહાર ખાઈ આવશું. પપ્પા મમ્મી બહુ ભૂખ લાગી છે, બટેટાનું શાક ને રોટલી આપો ને. अब आए ना लाइन पे। એક વાત પૂછું? પૂછ ને. એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય, તમે કોને પસંદ કરો? શું વિચારો છો? બોલો ને. 1 કરોડ રૂપિયા પસંદ કરું. અમારી તો કઈ વેલ્યુ જ નહીં તો. 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય. ઉચકાવે ને આવા સવાલ. ભાઈ ક્યાં જાસ? રવિવારે જમવાનું બનાવ્યું? પેલા જમવાનું બનાય, મને જમાડ ને પછી જાજે. જા અંદર. એ ઉભી રે, મારે એડો પાણી ગ્લાસ ભરતે, મને તરસ લાગી છે. अभी मजा आएगा ना भिड़ो। અને આ પંખો ચાલુ કર, મને ગરમી થાય છે. ક્યાં ગઈ હતી? મને પૂછ્યા વગર ક્યાં ગઈ હતી? ના બોલ. ભૂખ લાગી છે, ફ્રીજમાં કઈ હોય તો ખાવાનું લેતી આય. अब आए ना लाइन पे। એટલે તમે કોકનો ફોન આવે છે. મુસીબત કોણ છે આ? કોનું છે નામ? રોંગ નંબર છે, કાપી નાખ. હું હવે આ મુસીબત થી નામ સેવ કર્યું છે. નામ સેવ રોંગ નંબર હોય. અને ફોન સ્પીકર માં રાખજો એટલે મને ખબર પડે ને મુસીબત છે કોણ. હાલો. હેલો જીજાજી, કેમ છો? એટલે હવે તો મારો ભાઈ તમને મુસીબત લાગવા માંડ્યો. એટલે અમે તમને બધા મુસીબત લાગવા માંડ્યા. અબે સાલે. ઓય આ હું કરીને આવ્યા? હવે મેં શું કર્યું? હું કર્યું? તમારામાં બુદ્ધિ જેવો સાટો છે કે નહીં? આ નવે નવો રેનકોટ પલાળી નાખો. હે ભગવાન, શું કરું મારે આ માણસનું? એ 2000 રૂપિયા લાવો. હું કરવા 2000 ને? શોપિંગ કરવા જાવું છે. 2 નહીં તને 5 આપું, પણ હું કહું ની ચેલેન્જ પૂરી કરી દે ને તો. શું છે તમારી વરી ચેલેન્જ? હાલ કહું. શોપિંગ કરવા જાવ છો ને, 2000 નહીં પણ 5000 રૂપિયા તારા માટે. પણ ચેલેન્જ જોઈ લે. આ અત્યારે જોઈ લે ગ્લાસ કઈ રીતે ગોઠવેલા છે. ભરેલો ખાલી, ભરેલો ખાલી, ભરેલો ખાલી. બરાબર, આ રીતે તારે ગોઠવવાના છે. બરાબર, અત્યારે હું કરી દઉં છું આને નોર્મલ સ્થિતિમાં. ચાલ, શરત એ છે કે એક જ ગ્લાસ હલાવવાનો છે, ઈ પણ એક જ હાથનો ઉપયોગ કરીને. એક હાથ? હા, એક જ હાથ ને એક જ ગ્લાસ હલાવવાનો છે. આમાંથી 2 ગ્લાસ નથી હલાવવાના. તો આ 5000 રૂપિયા તારા. ચાલ. अभी मजा आएगा ना भिड़ो। ભરેલો ભરેલો ખાલી, ભરેલો ખાલી ખાલી. અરે પણ હવે એક જ ગ્લાસ હલાવવાનો છે, પણ એક જ હાથનો ઉપયોગ કરવાનો છે. પૈસામાં આંધળા થઈ જાય હેરા. હાલો, 5000 રૂપિયા એટલે. એવું પોસિબલ છે? હા, તો જ આ તને દીધી હોય ને, પોસિબલ જ છે. હું કરી દઉં તો તારા પૈસા સામે 5 દેવા જો. ચલ. ભરેલો ખાલી, ભરેલો ખાલી, ભરેલો ખાલી. तेरा भला हो। અય હમણાં 30 પાસ આવી જાય, તમે કે જવાનું વિચાર્યું કે? હા, વિચાર્યું ભાઈ. ક્યાં? ગોવા. ગોવા જવાનું છે? હા, ગોવા.
શેમાં જવાનું? હું શેમાં જવાનું? ફ્લાઇટમાં જવાનું હોય. તો એ રંગોલીથી ઉપડશે કે વરાસાથી? એ પણ મારા ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે, અહીંયાથી ન ઉપડે, અહીંયાથી ઇકો ઉપડે, એમાં જવાનું ફ્લાઇટ લેમાં. આપણે હવે હાલો ગોવા જવું છે, મારે ખરીદી નહીં કરવી પડે? એ બધું ન્યા જઈને, અહીંયા કઈ નહીં. બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવી. હા, ન્યા કાજુ વખાય. આપણે 2.5 કિલો લાવવા છો. અરે 3.5 કિલો લઈ લેજો તાર. ત્યાં આપણે ક્યાં રહેવાનું? ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે. મેં બધું બુકિંગ કરી નાખ્યું છે. 7 સ્ટાર હોટલમાં 7મા માળે, બરાબર. ત્યાં જઈ તું બારી ખોલીને એટલે સીધું સામે બીચ. સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો. ક્યાં? બીચમાં? હા, બીચમાં. મને બહુ ગમશે. ચાલો હું પેકિંગ કરી લઉં. જવાનું છે શાનું? ગોવા જવાનું. હમણાં તમે કીધું જ ખરા. કોણે કીધું? હમણાં તમે કીધું જ ખરા બુકિંગ કરાવી. અરે ભાઈ, તે કીધું વિચારવાનું, એટલે મેં ખાલી વિચાર્યું. અત્યારે ગોવા જવા થાય છે, બહુ ઠંડી છે, શિયાળો છે. જાઓ, બીજું કાંઈ નહીં, ખીચડી બનાવો. ગોવા તમારે હારું કેટલી રોટલી બનાવું? બનાય ને, 3 રોટલી બનાય. 3 રોટલી ખૂટી જાય ને વચ્ચે નહીં ને પાછી? કેવડી મોટી બનાવવાની છે વરિયા. એક કામ કર, 2 જ બનાવી દો. 2 બનાવું. જોઈ જો ખૂટી જાય ને વચ્ચે નહીં ને પાછી મજા નહીં આવે નહીં તો. શું કરવાની થઈ છે? વચ્ચે ખોટો ડખો થાય. કાંઈ નહીં, તો કામ કર, એક જ બનાય. 1 રોટલી? હવે 1 રોટલી હારું થી કોણ લોટ બાંધે? ખાઈ લેજો સાના માના ખીચડી. मैं पागल नहीं हूँ. બોલો બેન, શું થાય છે તમને? ડોક્ટર સાહેબ, શિયાળો આવી ગયો છે ને તો વેલું જાગવાનું મન થાતું નથી, સવારે નાવાનું મન ન થાય અને સવારે જગાતું જ નથી. અલાર્મ મૂકો કે અલાર્મ નો બાપ મૂકો, હું સવારે જાગી નથી શકતી. સવારે ઉઠી શકું ને એવી કઈક ટીકડી આપો મને. અરે પાડા, તારી જિંદગી માં ધૂળ પડી ભલા માણા. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? अरे क्या करूं मैं इसका? जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? પેલા નાસ્તો કરતા જા. સારું આ છે. તેલનો ડબ્બો લાવવાનો છે. હા, તે લઈ આવશું. એમાં હું ખાંડે પતી ગઈ છે. એ લઈ આવશું. જગા લોટ પૂરો થઈ ગયો છે. તો તેમાં નાસ્તો કરવા બોલાવ્યો છે કે કરિયાણા લિસ્ટ કરવા બોલાવ્યો? ના, ખાલી રોટલી, આમાં શાક ને નાખો કઈક. શાકે પૂરું થઈ ગયું છે, એ લાવવાનું. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? એ મમ્મીને કઈ સમજાવો ને. મને તો હારા હાઉસ નો મળ્યા. તમને તો આ પહેલેથી સ્ત્રીઓમાં પ્રોબ્લેમ જ છે. વાવ બને તો કે હાહુ હારા ન મળ્યા, હાહુ બનશે તો કે વાવ હારી ન મળી, દેરાણી બને તો કે જેઠાણી હારી ન મળી, જેઠાણી બનશે તો કે દેરાણી હારી ન મળી, ભાભી બને તો કે નણંદ માં કાંઈ લઈ લેવાનું નથી, નણંદ બને તો કે ભાભી માં કાંઈ લઈ લેવાનું નથી. અને જો આ બધું સારું મળે ને તો છેલ્લે કે નોકરાણી માં કાંઈ નથી. અને નોકરાણી ઇન કેસ સારી મળી જાય ને તો આખા ઇતિહાસમાં તપાસ કરી લે, બધાને ખબર છે એનો વર તો સારો ન જ હોય. મીતુ, અહીંયા હવે એક વસ્તુ બતાવું. શું પપ્પા? જો બેટા, આને મમ્મી કહેવાય. લે, આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા, આ ઇજિપ્તની મમ્મી છે અને ઈ ઇન્ડિયાની મમ્મી છે. ક્યાં વાત કરે? તો આ ઇજિપ્તની મમ્મી અને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક? અરે બેટા, આ ઇજિપ્તની મમ્મી અને ઈ ઇન્ડિયાની મમ્મીમાં ઘણો ફરક. આ ઇજિપ્તની મમ્મી થી છોકરા બીવે, હા, ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. क्या बात है सर? એટલે કોણ તને આવું શીખવાડે? જા તો રમવા જા, બહાર નીકળ. હા બેટા, વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હારણ મમ્મી. મમ્મી ભૂખ લાગી છે, આજ જમવામાં શું બનાવ્યું? શાક રોટલી. મને શાક રોટલી નથી ભાવતું. તો પછી મારા દીકરાને શું ખાવું છે? મેગી બનાવી દઉં કે પાસ્તા કે પછી પીઝા? વાહ, અત્યારના ટેણીયાના શાક નો ભાવ તો કેટલા ઓપ્શન મળે? હે બેટા, અમને જયારે નાના હતા ત્યારે શાક નો ભાવતું ને તો અમને 2 જ ઓપ્શન મળતા. શાક ખાવું છે કે ઝાપટ.
અને અમે બે ખાતા, પેલા ઝાપટ ખાતા ને પછી રોતા રોતા સાકી ખાતા. શાક ખવડાય શાક અને અને શાક પપ્પા 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 મને ચોખામાંથી બરફ બનાવતા આવડી ગયો. હું વાત કરીશો બેટા એ કઈ રીતે? આવી રીતે હું ખાઈને તે અને